સર, મેં એક વ્યક્તિનો ક્લાસ એટેન્ડ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પહેલા તેમની પાસે ખાવાના પણ પૈસા નહોતા અને પછી તેમણે 1 કરોડ રૂપિયા મેનિફેસ્ટેશન દ્વારા મેળવ્યા. તેઓ આની ટેકનિક પણ શીખવે છે. જુઓ, ટેકનિક શબ્દની એક વ્યાખ્યા હોય છે. બરાબર, કોઈ પણ વસ્તુ જે તમને શીખવવામાં આવે, જો તેમાં તર્ક કે વિજ્ઞાન હોય તો તેની કેટલીક શરતો હોય છે. શરત એ છે કે તે વેરીફાયેબલ અને ફોલ્સિફાયેબલ હોવું જોઈએ, નહીંતર તેને ટેકનિક ન કહેવાય. તમે તમારી કારની પાછળ ઊભા રહીને બોલો ઓમ શુરા રા અને તે ઉડવા લાગશે. આ ટેકનિક નથી. તમે કહો કે આ એવિએશનની નવી ટેકનિક આવી છે, કારની પાછળ ઊભા રહી જાઓ, સાયલેન્સરમાં આંગળી નાખો અને બોલો ઓમ શુરા રાને. કાર એકદમ ગભરાઈને કે અકળાઈને ઉડવા માંડશે. આ શું છે? આનું કોઈ વેરિફિકેશન છે? અને જો તમે એમ કહો કે હું આ નથી માનતી, તો તમે તેને ખોટું કેવી રીતે સાબિત કરશો? આ તો માત્ર એક દાવો છે જે તમારા મગજમાં ઠસાવવામાં આવી રહ્યો છે. આનું કોઈ પ્રમાણ નથી. પ્રમાણ તરીકે આ વ્યક્તિ કોને રજૂ કરી રહ્યા છે? તેઓ કહે છે કે મારી સાથે આવું થયું હતું, મારે 1 કરોડ રૂપિયા આવી ગયા. અરે ભાઈ, પીયર રિવ્યુ જેવી પણ કોઈ વસ્તુ હોય છે. તમારી સાથે થયું હતું, પણ અહીં બીજા 4 લોકો બેઠા છે, તેમની સાથે કરીને બતાવો તો તેઓ પણ માને. હું પોતે જ મારી વાતનું પ્રમાણ બની જાઉં. આ શું છે? મારી કાર છે, તે આમ જ ઉડવા લાગે છે. હવે તમારે માનવું જ પડશે. કારની પાછળ જવાનું છે, સાયલેન્સરમાં કંઈક નાખવાનું છે અને બોલવાનું છે ઓમ શુરા રા અને તે ઉડી જશે. આ શું છે? આનો મતલબ શું? આના માટે ટેકનિક શબ્દ કેમ? આપણે ટેકનિક શબ્દનું અપમાન કેમ કરી રહ્યા છીએ?